કેમ છો દોસ્તો? શ્રુતિ 2020 વેબિનાર લેક્ચર સિરીઝ 3 ત્રીજો મણકો આપણે આ વેબિનાર લેક્ચર સિરીઝનો આજથી શરૂ કરીએ છીએ. હા દોસ્તો, આપણે છેલ્લે જ્યારે મળ્યા ત્યારે મેં વાત કરી હતી કે આપણે એક નવી શ્રેણી, નવી શૃંખલા, નવો મણકો શરૂ કરવા જઈ રહ્યા છીએ, મારું પીએચડી સંશોધન કાર્ય. દોસ્તો, આ શ્રેણીના પહેલા વ્યાખ્યાનમાં આજે વ્યાખ્યાન આપવાના છે પ્રાધ્યાપક ડૉક્ટર ગૌરાંગ જાની સર. ગૌરાંગ જાની સરની ઓળખાણ હું ગમે એટલી આપું તો પણ એ ઓળખાણમાં કશું ખૂટે છે. આવું એક વર્સેટાઇલ વ્યક્તિત્વ, બહુમુખી પ્રતિભા એટલે ગૌરાંગ જાની સર. મારા અને તમારા સૌના પ્રિય ગૌરાંગ સરની આજે આપણે સંશોધનની જે યાત્રા હતી પીએચડી સાથે જોડાયેલી એની વાત સાંભળવાના છે. દોસ્તો, ગૌરાંગ સરે શિક્ષણના ક્ષેત્રમાં અદ્ભુત કામ કર્યું છે. વિદ્યાર્થીઓને સંશોધનની સાથે કઈ રીતે જોડવા અને સંશોધનની સાથે સાથે સમાજ વિકાસની અંદર એની ભૂમિકા કેવી હોય એ બહુ જ સરળતાથી અને સહજતાથી એમણે વર્ગખંડની અંદર તો પીરસ્યું જ, પણ સાથે સાથે ગૌરાંગ સર એ ઘણા બધા પ્રયાસો એવા પણ કર્યા કે સમાજને તમારે સમજવા માટે સીધા તમે સમાજમાં જાઓ અને સમાજના પ્રશ્નોને સમજો. એટલે તમે જો અમદાવાદને સમજવા માગતા હો અને તમે ક્લાસરૂમમાં બેસીને અમદાવાદને સમજવાનો પ્રયાસ કરો તો પૂરેપૂરો ના સમજાય. ગૌરાંગ સરે એવા શિક્ષણના પ્રયોગો કર્યા છે કે એ પ્રયોગો હંમેશા ઇનોવેટિવ આઈડિયાઝ તરીકે સતત શિક્ષકને માર્ગદર્શક રૂપ બનશે. તો દોસ્તો, આપ તો વિદ્યાર્થી છો અને આવતીકાલે અધ્યાપક બનવાનું તમારામાં સપનું પણ છે. ઘણા બધા અધ્યાપક મિત્રો છે, એમના માર્ગદર્શક એટલે કે ગાઈડ, ફિલોસોફર અને મેન્ટર તરીકે અને ફ્રેન્ડ તરીકે ગૌરાંગ સરે મને જે રીતે મદદરૂપ થયા છે અને બનતા રહે છે, એવી જ રીતે એ મિત્રોને પણ મદદરૂપ બનતા હોય છે. આવા ગૌરાંગ જાની સરથી આજે આપણે આપણા વ્યાખ્યાનની શરૂઆત કરીશું અને એ શ્રેણીની અંદર બીજા મિત્રો પણ પોતાના પીએચડી સંશોધન કાર્યની વાતો પીએચડી સંશોધન કાર્યની આખી બાબત છે એ પહેલાં ચેપ્ટરથી લઈ અને એમના અનુભવોથી માંડીને એમણે કેવા ઉકેલ માટેના, પ્રશ્નોના નિરાકરણ માટેના સોલ્યુશન્સ આપ્યા છે એની વાત વિગતે માણશે. તો મિત્રો, હું આનંદ સાથે આવકારું છું પ્રાધ્યાપક ડૉક્ટર ગૌરાંગ જાની સરને કે સર આવો અને તમારા પીએચડી સંશોધન કાર્યની વિગતો અત્રે પ્રસ્તુત કરો. વિદ્યાર્થી મિત્રો, આપને નમસ્તે. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગનો હું આભાર માનું છું કે વિદ્યાર્થીઓ સાથે ખાસ કરીને મારા પીએચડી સંશોધનના અનુભવો, એના પાસાઓની વાત કરવાની મને તક આપી. મિત્રો, આપમાંથી ઘણા વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું હશે, કેટલાક કરતા હશે, એમફિલ પણ કર્યું હશે. તમે, હું મારા પીએચડી સંશોધનને 3 રીતે જોઉં છું. કદાચ તમે એ રીતે જોઈ પણ શકો અથવા તમારી રીતે પણ જોઈ શકો. હું એના 3 ભાગ પાડું છું. એક, પીએચડી પહેલાનો વિદ્યાર્થી કે અધ્યાપકનો સમય, પીએચડી સંશોધનની સમગ્ર પ્રક્રિયાનો સમય અને પીએચડી પૂર્ણ કર્યા પછીનો તબક્કો. હું આવા 3 તબક્કાઓમાં પીએચડીના સંશોધનની પ્રક્રિયાને હું જોઉં છું. કારણ કે એક પ્રક્રિયા છે, એક પોઈન્ટે શરૂ થાય છે અને એક બીજા પોઈન્ટે પૂર્ણ થાય છે. પ્રોસેસ, રિસર્ચ પ્રોસેસ. હું મારી જો વાત કરું તો મેં ભણાવવાની શરૂઆત 1981-82 થી કરી, પણ પીએચડી છેક 2003માં કરી. તમને આશ્ચર્ય થશે કે 81-82માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગમાં વ્યાખ્યાતા તરીકે કામગીરી શરૂ કરી. ત્યારબાદ લગભગ 2 દાયકા પછી મેં પીએચડી કર્યું. સામાન્ય રીતે એમએ, એમફિલ, પીએચડી અથવા તો અત્યારના જમાનાની અંદર એન્ટ્રાન્સ ટેસ્ટ અને પછી પીએચડી. પણ મારા કિસ્સામાં જરા જુદી વાત હતી.
એટલે અહીં થોડી કથા મારે તમને કહેવાની જરૂર છે. મિત્રો, 1981માં મેં એમફિલ કર્યું અને એની પહેલા 80માં જ્યારે મેં MA કર્યું ત્યારે મારા સંશોધનનો વિષય MAમાં અમદાવાદ શહેરના ઘરકામ કરતા નોકરો હતા. એમફિલનો મારો જે અભ્યાસ વિષય હતો એ ખેડા જિલ્લાના ઉંઢેલા ગામના ભૂમિહીન ખેત મજૂરોનો અભ્યાસ હતો. આ બંને અભ્યાસ દરમિયાન મને એવું લાગ્યું કે મારો રસ એ શ્રમિકોના અભ્યાસ માટે છે અને એમાં પણ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટેનો મારો રસ હતો. એટલે મને થયું કે એને જ આગળ લઈ જવું છે. 1982માં જાન્યુઆરી મહિનામાં જ્યારે હું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં જોડાયો એ પછીના 1 મહિનામાં જ હું મારા ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક પ્રોફેસર વિમળ પી શાહને મળ્યો અને કહ્યું કે મારે તમારી પાસે PhD કરવું છે. એમણે એમ કહ્યું કે તું બહુ જ નાની ઉંમરે તને આ જોબ મળી છે અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણાવવાનું છે, 3-4 વર્ષ વાંચ, તૈયાર થા, પછી PhD કરજે. મેં એમની વાત માથે ચડાવી અને પાછો મારા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ભણાવવાના કામમાં લાગી ગયો. પણ મન તો હતું કે PhD કરવું છે અને નક્કી પણ કર્યું કે મારે કામ કરવું છે. પણ એવામાં જ 1984માં મારા પુત્રનો જન્મ થયો અને એ પછી એની માંદગી અને એના પ્રશ્નોને કારણે મારું આખું એ ધ્યાન એક કૌટુંબિક પાસા તરફ ગયું અને એને કારણે એક સંશોધન તરફનું ધ્યાન છે એ હટી ગયું. એટલું જ નહીં, એ સમયે 84ની અંદર 84 કે 85માં અમે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગે ઓલ ઇન્ડિયા સોશિયોલોજીકલ સોસાયટી એની નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું. એટલે એમાં પણ અમારે સક્રિય થવું પડ્યું. આ બધું ચાલતું હતું ત્યારે મનમાં થયું કે અમારે PhD તો કરવું છે. એટલે 1986માં મેં પ્રોફેસર હરીશ દોશી પાસે રજીસ્ટર કરાયું અને મારો વિષય તો હતો અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકોનો અભ્યાસ કરવો. એટલે એ જમાનામાં સુરતના હીરા ઘસનારા લોકો, રત્ન કલાકાર અથવા ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા શ્રમિકોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. રજીસ્ટ્રેશન પણ કરાયું અને શરૂઆત કરી મેં હીરા ઉદ્યોગના બાળ મજૂરોના અભ્યાસથી. અને મારો હેતુ હતો કે મારે આખો અભ્યાસ એ માત્ર આંકડાકીય બાબતોથી નથી કરવો, પણ મારે ગુણાત્મક રીતે કરવો છે. એટલે મેં બાળકોના, એ જમાનામાં બહુ જ મોટા પ્રમાણમાં, હું તમને 86-87ની વાત કરું તો હીરા ઉદ્યોગમાં સુરતમાં બહુ મોટા પ્રમાણમાં બાળ મજૂરો હતા અને વરાછા રોડ પર જ્યાં ઉદ્યોગ પથરાયેલો હતો ત્યાં લગભગ રોજ જતો અને એમ કરતાં મેં 50 બાળકોનો ઇન ડેપ્થ સ્ટડી, એ લોકોના કેસ સ્ટડી કર્યા અને મને જીવનને સમજવાનો પ્રયત્ન કર્યો. અને આખો અભ્યાસ યુનિસેફે મને મદદ પણ કરી. આમ મારું PhDનું કામ ચાલ્યું અને આમ એ અભ્યાસ કર્યો. અને અભ્યાસ તૈયાર થયા પછી દિલ્હીમાં એક નેશનલ કોન્ફરન્સ થઈ બાળ મજૂરી ઉપર અને એમાં મેં આ પેપર રજૂ કર્યું 1986માં. અને મને કહેતા બહુ આનંદ થાય છે કે મારા અભ્યાસ પછી એ બાળ મજૂરીનો જે કાનૂન હતો એમાં હીરા ઉદ્યોગના બાળ મજૂરોને સામેલ કરવામાં આવ્યા. 86માં જ્યારે મેં આ કામ પૂરું કર્યું અને મારું PhDનું કામ કરતો હતો ત્યારે એક જર્મની માટેની એક સ્કોલરશિપ છે, એને ડાડ ફેલોશિપ કહે છે, UGC દ્વારા થાય છે અને દર વર્ષે 12 જણને જર્મની મોકલવામાં આવે. મેં પણ ઝંપલાવ્યું, એમાં એપ્લિકેશન કર્યું અને દિલ્હીમાં એનો ઇન્ટરવ્યૂ થયો UGCની ઓફિસમાં. અને મને યાદ છે ત્યાં સુધી બહુ સારા જાણીતા સમાજશાસ્ત્રી વીણા દાસને મારો ઇન્ટરવ્યૂ લીધેલો. ખૂબ લાંબો ઇન્ટરવ્યૂ ચાલ્યો.
અને થોડા દિવસમાં મને ખબર પડી કે મારું સિલેક્શન થયું છે. અને એની સાથે જર્મનીની યુનિવર્સિટીના અધ્યાપક એમને પણ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થામાં રસ હતો, એટલે ત્યાં જઈને મારે કાસ્ટ સિસ્ટમ પર કામ કરવાનું હતું. એમણે સંમતિ પણ આપી. એ માટેની મારી પોલીસ તપાસ પણ પૂર્ણ થઈ, મારું મેડિકલ ચેકઅપ પણ થઈ ગયું, જર્મન ભાષા શીખવા માટેના પુસ્તકો વાંચવા માંડ્યા. અને વન ફાઇન મોર્નિંગ યુજીસીમાંથી 2 લીટીનો જવાબ આવ્યો કે મેં તમને આ ફેલોશિપ માટે માન્ય ગણતા નથી. મને ઘણી નિરાશા થઈ, આઘાત પણ લાગ્યો કે છેક સુધી તૈયાર થયેલી વાત, મેડિકલ ચેકઅપ સુધી પહોંચી ગયેલી વાત એકાએક શું થયું, પણ હજુ મને એનું રહસ્ય સમજાયું નથી. આ સાથે જ આખી જે પ્રક્રિયા થઈ એને કારણે એક સંશોધન માટેનું જે મારો રસ હતો એ રસ ધીમે ધીમે બીજી દિશામાં વળ્યો. પીએચડીનું કામ અધૂરું રહ્યું અને એ પછીના વર્ષોમાં મને થયું કે મારે અમદાવાદ જવું જોઈએ. અને ત્યાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યા, સિલેક્શન થયું, પણ છેલ્લી ઘડીએ મને ના પાડવામાં આવ્યું. એમ કરતાં કરતાં 1992માં હું અમદાવાદ આવ્યો. પીએચડીનું કામ અધૂરું રહ્યું, માત્ર બાળમજૂરીનો અભ્યાસ થયો. ત્યારબાદ 1992માં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચમાં મેં સંશોધનનું કામ શરૂ કર્યું. અને એની સાથે મારે બહુ જ મોટા પાયા પર સંશોધનોમાં લાગી જવું પડ્યું, કારણ કે કામ જ સંશોધનનું હતું. એટલે પાછું પીએચડીનું કામ બાજુ પર ઠેલાયું. 1995માં મેં 3 વર્ષ ત્યાં કામ કર્યું. HIV/AIDS મોટો પ્રોજેક્ટ કર્યો. બાળમજૂરીનો એક ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો પ્રોજેક્ટ હતો પ્રોફેસર પ્રવીણ વિસારિયા સાથે, એ પણ મેં કર્યું. લીલા વિસારિયા સાથે કામ કર્યું, નારાયણભાઈ શેઠ સાથે કામ કર્યું, વિમલભાઈ શાહ સાથે પણ કામ કર્યું, વૃદ્ધોનો અભ્યાસ કર્યો. 3 વર્ષ સતત ફિલ્ડ વર્ક કરીને હું 95માં ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યો. ત્યારે થયું કે મારે પીએચડી કરવું જોઈએ. આમ પીએચડી લંબાતું ગયું. પછી નક્કી કર્યું કે પીએચડી કરવું તો કોની પાસે કરવું. એટલે છેક 97-98માં મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર અધ્યક્ષ હેમિક્ષાબેન રાવ પાસે મેં રજીસ્ટ્રેશન કરાવ્યું અને મારું પીએચડીનું કામ શરૂ થયું. ત્યારે મને વિચાર આવ્યો કે મારે પીએચડી કયા વિષય પર કરવું અને એ પીએચડી માટેનું ફિલ્ડવર્ક ક્યાંથી કરવું. પેલો મારો અસંગઠિત ક્ષેત્રના અભ્યાસનો વિષય તો હતો, પણ એની જગ્યાએ મેં પસંદ કર્યો વિષય કે મારે ગુજરાતની જ્ઞાતિ વ્યવસ્થા વિશે અભ્યાસ કરવો છે. અને મારો અભ્યાસનો વિષય હતો ગુજરાતમાં જ્ઞાતિ, શિક્ષણ અને વ્યવસાય. એટલે કે જ્ઞાતિ, શિક્ષણ અને વ્યવસાય વચ્ચેના આંતર સંબંધોને સમજવાના, કે કેવી રીતે જ્ઞાતિ શિક્ષણ પર અસર કરે છે, કેવી રીતે વ્યવસાય પર અસર કરે છે, આખી આપણી કાસ્ટ સિસ્ટમ. પણ મેં નક્કી કર્યું કે મારે સેકન્ડરી ડેટા ઉપર કામ કરવું છે. એટલા માટે કે 96-97 સુધીમાં મેં અનેક મોટા પ્રોજેક્ટમાં કામ કરેલું અને મારી પાસે ગુજરાતભરના ડેટા હતા. હવે જો મારે ગુજરાત વિશે કામ કરવું હોય અને ગુજરાતભરના ડેટા મારી પાસે ના હોય તો પછી મારે કોઈ જિલ્લા માટે અભ્યાસ કરવો પડે. એટલે મેં નક્કી કર્યું કે મારી પાસે ઘણા અભ્યાસો હતા, તો એ અભ્યાસો મને હું લઉં. અને મારો ઓબ્જેક્ટિવ હતો, મારો હેતુ હતો કે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં જ્ઞાતિ છે એ વ્યક્તિની શિક્ષણની સ્થિતિ, એનો દરજ્જો, સ્ત્રી હોય કે પુરુષ હોય, એમાં કેવી નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને જ્ઞાતિ કેવી રીતે નવા પ્રકારના વ્યવસાયોમાં વ્યક્તિને લઈ જાય છે અથવા તો એ જૂના વ્યવસાયો સાથે એને બાંધી રાખે છે અને એની કેવી અસર થાય છે વ્યક્તિઓ ઉપર. આ મારો અભ્યાસનો મુખ્ય એનો હેતુ હતો અને ગાઈડ સાથે પણ એના વિશેની ચર્ચાઓ થઈ. હવે તમને થશે કે હું મેં ડેટા ક્યાંથી લાવ્યો, કારણ કે પીએચડીના અભ્યાસમાં ડેટા એ
એ સૌથી વધારે મહત્વના છે, પછી ક્વોલિટેટિવ હોય કે ક્વોન્ટિટેટિવ. અને મને ખાસ કહેવા દો કે હું જ્યારે ભણતો હતો ત્યારે પ્રોફેસર વિમળ પી શાહ એમને સ્ટેટિસ્ટિક્સ ભણાવતા, રિસર્ચ મેથોડોલોજી ભણાવતા, અને બરોબર એમને મેથોડોલોજી ઠસાવી દીધી અને એમના પ્રોજેક્ટમાં પણ મેં કામ કર્યું. એ બધો અનુભવ મને કામ લાગ્યો. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચમાં અમે ગુજરાતના બાળ મજૂરોનો એક અભ્યાસ કર્યો. અને અભ્યાસ કે બાળ મજૂરોનો અભ્યાસ કરો તો કેવા પ્રકારની મેથોડોલોજી હોવી જોઈએ એના ઉપર કર્યો. અને સુરત અને સુરેન્દ્રનગર જિલ્લાઓને મેં પસંદ કર્યા હતા કે આ બંને જિલ્લાઓમાં બાળ મજૂરી, સુરેન્દ્રનગરમાં ગ્રામીણ વિસ્તારમાં બાળ મજૂરી મોટા પ્રમાણમાં, અને સુરતની અંદર એ શહેરી વિસ્તારમાં બાળ મજૂરી મોટા પ્રમાણમાં, સેન્સસના ડેટા પ્રમાણે. અને આ બંને જિલ્લાઓના ગામડાઓમાં હું અન્વેષકોને લઈને લગભગ 4 મહિના મેં ડેટા કલેક્ટ કર્યા હતા 1995માં. અને 12,000 પરિવારોનો અભ્યાસ અમે કર્યો હતો, ડેટા લીધેલા. આ ડેટા મારી પાસે હતા, નંબર 1. પછી મને થયું કે આ તો ગુજરાતના ડેટા છે, 2 જિલ્લાઓના ડેટા છે, પણ ગુજરાતના બીજા જિલ્લાઓના ડેટા પણ આપણે જોઈએ. એટલે એ સમયગાળા દરમિયાન GIDRમાં જે પ્રકારના અભ્યાસો થયા હતા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના, એના પણ ડેટા લેવાનો મેં પ્રયત્ન કર્યો. અને પછી મને થયું કે મારે એક જ્ઞાતિ શિક્ષણ અને વ્યવસાયને સમજવા માટે કેસ સ્ટડી પણ કરવો જોઈએ, અને મારે ગ્રામ વિસ્તારમાં કરવો જોઈએ. અને બન્યું એવું કે હું જ્યારે GIDRમાં હતો ત્યારે અમે ખેડા જિલ્લાના એટલે ખંભાતથી નજીક જે ગામ આવેલું છે એ ગામનો નામ ભુવેલ. એ ભુવેલ ગામનો અભ્યાસ 1945માં વિમલ શાહ અને સરલા શાહ એ પતિ પત્નીએ કરેલો. એ લોકો ત્યાં જ રહ્યા હતા એ ગામમાં 2 વર્ષ. એમનું પહેલું સંતાન દીકરી પણ ત્યાં જ જન્મી હતી, એટલે જેને તમે પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન કહો છો. 45 પછી 50 વર્ષ પછી 1995માં અમને થયું કે આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. એટલે GIDRમાં મારી સાથે પ્રોફેસર ડોક્ટર કુમાર હતા. બંને જણા એ ગામમાં લગભગ 1 મહિનો રહ્યા 95માં. અને એ ગામનો ઘરે ઘરનો બહુ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીને 1945 અને 50ના વર્ષોની સરખામણી કરી અને એનો રિપોર્ટ પણ કર્યો. આ ડેટા મારી પાસે હતા. મારો કહેવાનો મતલબ એ છે કે મેં જે પ્રોજેક્ટમાં કામ કર્યું અને જે ડેટા મેં કલેક્ટ કર્યા અથવા તો અમારી ટીમે કલેક્ટ કર્યા, જેનું પૃથ્થકરણ કર્યું, એમાંથી મેં જ્ઞાતિ શિક્ષણ અને વ્યવસાયના ડેટા લીધા અને એને જોડવાનો મેં પ્રયત્ન કર્યો. તો આ મારું ડેટા કલેક્શન અને આ મારો આંકડાકીય આધાર. અને તમે જાણો છો કે જ્ઞાતિ ઉપર ખૂબ લખાયું છે હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં શિક્ષણ સાથે પણ. એટલે જ્ઞાતિના જેટલા પણ ઉત્તમ અભ્યાસો હતા હિન્દુસ્તાનને વાંચ્યા, MN શ્રીનિવાસથી માંડીને, ઘુરિયરથી માંડીને ઘણા બધા અભ્યાસો વાંચ્યા, જેને આપણે સાહિત્યની સમીક્ષા કહીએ છીએ. અને એના દ્વારા તમારી સમજ વધારે મજબૂત બની. અને બીજું મને ફાયદો એ હતો કે ત્યાં સુધી મેં 20 વર્ષ ભણાવેલું વર્ગમાં, અને મારો જ્ઞાતિ મારો બહુ ફેવરિટ વિષય હતો. સર્ટિફિકેશન હું ભણાવતો, એટલે મારી પોતાની સમજ પાકી હતી, જે કદાચ બહુ જ નવા વિદ્યાર્થી હોય એની કદાચ આ સમજ એટલી પાકી ના હોય, પણ મને એનો ફાયદો થયો. અને આવો જ એક અભ્યાસ થોડા વર્ષો પહેલા પ્રોફેસર વિમલ શાહ અને તારાબેન પટેલે ખૂબ ગોઝ ટુ કોલેજીસ કર્યો હતો કે મેટ્રિક પછી SSC પછી જે વિદ્યાર્થીઓ ભણવા જાય છે SC ST એ કોણ છે, એ કયા પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એનો પણ મેં એક આધાર લીધો. અને આમ કરીને એ બધી મારી માહિતી ભેગી કરી અને એને મેં જિલ્લા પ્રમાણે, જ્ઞાતિ પ્રમાણે, એટલે SC ST OBC, જેને અન્ય જ્ઞાતિઓ છે, માઇનોરિટીઝ છે, એ બધાના સાથેના મેં ટેબ્યુલેશન બનાવ્યા. તમને ખાસ કહેવા માંગુ છું, મેં ક્યાંય પણ કોમ્પ્યુટરનો ઉપયોગ નહોતો કર્યો. એટલા માટે નહોતો કર્યો કે મારે બધા ડેટા જોઈને એમાંથી મને જે ગમતા લાગતા, જે જરૂરિયાત એવા ટેબલ્સ મારે બનાવવાના હતા. અને એ ટેબલ્સ મેં પેપર પેન્સિલ મેથડથી બનાવ્યા અને એ તૈયાર કરી. મારી પ્રોસેસ એવી હતી કે હું જેમ લખતો જાઉં એમ હું ટાઈપમાં આપતો હતો. એટલે મેં પહેલું પ્રકરણ લખ્યું, અભ્યાસનો પસંદગી, વિષય, એના હેતુઓ, એ બધી જ બાબતો
જેમ લખતો ગયો એમ હું ટાઈપમાં આપતો ગયો. બીજું પ્રકરણ, ત્રીજું પ્રકરણ, ચોથું પ્રકરણ, પાંચમું પ્રકરણ, કુલ 6 પ્રકરણ મેં આમાં તૈયાર કર્યા. અને રિવ્યુ ઓફ લિટરેચરનું પ્રકરણ ખાસું મોટું કર્યું, કારણ કે એ સમજવું જરૂરી છે. એ પછી મારી પાસે ડેટા હતા, એને મેં 2 ભાગમાં વહેંચ્યા. એક તો કાસ્ટ, બીજો ભાગ કર્યો મેં જ્ઞાતિ અને શિક્ષણ, અને જ્ઞાતિ અને વ્યવસાય. કે કેવી મોબિલિટી મળે છે, જેને આપણે કહીએ છીએ કે ઇકોનોમિક મોબિલિટી કેવી રીતે મળે છે, એજ્યુકેશનલ મોબિલિટી કેવી રીતે મળે છે, ગતિશીલતા કેવી રીતે મળે છે, એને મેં જોવાનો પ્રયત્ન કર્યો. અને આમ કરતા મારો આ અભ્યાસ છે એ પૂર્ણ થયો. ભણાવતા મેં કર્યું. એટલે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે મેં કેમ 20 વર્ષ પછી પીએચડી કર્યું. 2003માં મારું પીએચડી પૂરું થયું. એટલે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છેલ્લો, એટલે મારી કેરિયરમાં હું એમનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું. પહેલાં હું ગુજરાત યુનિવર્સિટીનો હતો, એટલે એલ્યુમની છું. હવે સવાલ આવે છે કે આ પીએચડીનો વાયવાની બહુ મજા હતી. એનો પણ એક સુંદર તમને પ્રસંગ કહું. મારો વાયવા એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયો, અને પ્રોફેસર વિદ્યુત જોશીએ મારો વાયવા લીધેલો. અને જે દિવસે વાયવા હતો, ઓગસ્ટ મહિનામાં, અમદાવાદમાં 18 ઇંચ વરસાદ પડી ગયો, અને સવારે મારે જવાનું. અને એમાં બિલકુલ લથપથ કપડા સાથે, ભીના કપડા સાથે અમારે જવું કેવી રીતે? તમને આશ્ચર્ય થશે કે એ વરસાદની અંદર પણ હું અને વિદ્યુતભાઈ બંને અમે લોકો સમયસર પહોંચી ગયા હતા ત્યાં. અને ત્યાં મારો વાયવા થયો. એટલે વરસાદની સાથે, એટલે બધી જીવનની ઘણી ઘટનાઓમાં કોઈ ને કોઈ પ્રકારની સમસ્યાઓ કુદરતી હોય કે બિનકુદરતી આવતી રહી છે. પણ ત્યારે મને એની પીએચડીની મને ડિગ્રી મળી. એ પછી મેં કદી પુસ્તક ના કર્યું. આનું પુસ્તક નહીં કરવાનું એક કારણ એ પણ છે કે જ્યારે આપણે પીએચડી કરતા હોઈએ છીએ ત્યારે આપણું ધ્યાન એક ડિગ્રી લેવા માટે હોય છે. એને કારણે જ્યારે પુસ્તક કરીએ છીએ ત્યારે એના માટે ખૂબ મોટું કામ કરવું પડે તમારે, તો જ તમે પુસ્તક કરી શકો. અને જો તમને સંતોષ ના થાય તો પુસ્તક નહીં કરવા. પણ આ બધા ફેશન છે કે પીએચડી થાય એવું ને એવું જ, એમાં કોઈ પ્રકારના સુધારા કર્યા વગર આપણે એને ટાઈપમાં આપી દઈએ. ટાઈપ આપેલું હોય છે, હવે તો કમ્પ્યુટર છે આપણી પાસે, સોફ્ટ કોપી હોય છે, એને આપણે ફરી છાપી દઈએ છીએ. મેં એવું ન કર્યું, કારણ કે હું એવું પસંદ નથી કરતો. અને બીજું કે આખી આ સંશોધનની પ્રક્રિયા દરમિયાન મારી ગુજરાતની જ્ઞાતિ અંગેની સમજ જે પાકી થઈ, એને કારણે એના પછીના મારા લખાણો જે મેં જ્યાં જ્યાં પણ લખ્યા, કોન્ફરન્સમાં લખ્યા કે સંશોધન પેપર તરીકે લખ્યા કે મારી અખબારની કોલમમાં લખ્યા, એનો મને ખૂબ ફાયદો થયો. કારણ કે આખા ગુજરાતની જ્ઞાતિ વ્યવસ્થાને હું સમજ્યો, એના અલગ અલગ પાસાઓને હું સમજ્યો કે કેવી રીતે આ જ્ઞાતિ વ્યવસ્થા દલિત અને આદિવાસીઓને પાછળ રાખે છે, અને શા માટે અનામતની અનિવાર્યતા છે, એનું પણ એક કારણ એને કારણે મને સમજાય. તો આ એક પણ મુદ્દો આપણા માટે બહુ મહત્વનો છે. અને પીએચડીનું કામ હું કરતો હતો 98માં, ને ત્યારે જ મેં અમદાવાદમાં જ્યોતિ સંઘનો HIV એડ્સનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો. પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે મને વિચાર એવો પણ આવ્યો હતો કે હું સેક્સ વર્કર બહેનો પર પીએચડી કરું તો, કારણ કે મારી પાસે માહિતી હતી, બહેનો સાથેની મુલાકાત હતી. પણ મેં વિચાર્યું કે જો હું આ કામ કરીશ, જો પીએચડીનું કામ હું સેક્સ વર્કરના મુદ્દા પર લઈશ, તો મારે જે HIV એડ્સથી બહેનોને બચાવવાનો જે આખો પ્રોજેક્ટ કરવાનો છે, એ પ્રોજેક્ટની જગ્યાએ મારો સ્વાર્થ એ મારા પીએચડીની થીસીસ માટેનો હશે. એટલે હું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન નહીં કરી શકું. એટલા માટે વિચાર બહુ ઉત્તમ હતો, બહુ સારો હતો, પણ મેં પડતો મૂક્યો. અને આ જ્ઞાતિ શિક્ષણ અને વ્યવસાય અંગેનો અભ્યાસ મેં શરૂ કર્યો. આપ સૌને મારી એક કે બે જ સલાહ છે. એક તો મેં જોયું છે કે આપણે ત્યાં જે ડેટા લઈએ છીએ અને સેન્સસના ડેટા લઈએ છીએ, એ સેન્સસના ડેટા આપણે ઘણીવાર કોઈએ પીએચડી કર્યું હોય એમાંથી સીધા ઉતારીએ છીએ. એવું નહીં કરવું જોઈએ. આપણી પાસે હવે તો કેટલા બધા સોર્સ છે. આપણી પાસે આખું સેન્સસ તમારા મોબાઈલમાં આવીને ઊભું રહી જાય છે. એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એટલે ડેટા છે એ સેન્સસનો ડેટા કે કોઈ પણ ડેટાના ઓરિજિનલ સોર્સમાંથી લેવો જોઈએ. અને ઓરિજિનલ સોર્સમાંથી લઈએ આપણને તો આપણને ખ્યાલ આવે. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે આપણે સંશોધન કરીએ ત્યારે ખૂબ અનુભવો થાય છે આપણને. આપણે કદી અનુભવ લખતા નથી. એ અનુભવ આપણે લખવા જોઈએ. સારા ખરાબ અનુભવ નથી હોતા, અનુભવ હોય છે.
પણ એ કેવા અનુભવ થયા વિષય પસંદગીથી માંડીને આખી પ્રક્રિયા દરમિયાન, એ હું માનું છું કે એ અનુભવ આપણે ટાંકવા જોઈએ આની અંદર. કારણ કે એને કારણે બીજા જે વિદ્યાર્થીઓ વાંચે છે એમાં એને એક ભાથું મળે છે. અને આવા 15-20 પીએચડીના જો અનુભવો હોય, જ્યાં હું તમારી સાથે વાત કરી રહ્યો છું, અને તમે ગ્રંથસ્થ કરો તો એક સુંદર સંશોધનના અનુભવોનું પુસ્તક થાય છે. જેમેન શ્રીનિવાસ અને એમ શાહે ફિલ્ડ એન્ડ ફિલ્ડ વર્કર કરીને પ્રકાશિત કર્યું છે. એવું પુસ્તક આપણે પણ ગુજરાતના સંશોધન વિશે આપણે કરી શકીએ. તો એ રીતે પણ હું માનું છું કે આ આનું મહત્વ છે. બીજી વાત હું તમને એમ કહેવા માંગુ છું કે એટલા બધા ટેબલ્સ આપણે બનાવી દઈએ છીએ ડેટાના. હા ને નાનું કદી ટેબલ ના હોય મારી દ્રષ્ટિએ, માફ કરજો, પણ લગભગ 50% ટેબલ કે તમારી પાસે ખેતીની કઈ જમીન છે, હા કે ના, એનો કોઈ મતલબ ખેતીની જમીન છે એક વાક્યમાં પતી જાય. પણ આપણે કરીએ છીએ, એવું નહીં કરવું જોઈએ. બીજી વસ્તુ મેં એ પણ જોઈ છે કે જે વિસ્તારનો અભ્યાસ કરતા હોઈએ એ વિસ્તારની ભૌગોલિક અને ઐતિહાસિક પરિસ્થિતિના 25 પાના આપણે ઘણીવાર સંશોધનમાં એવું કરતા હોઈએ છીએ, ખાસ કરીને પીએચડીના સંશોધનની અંદર, કે જે વિસ્તારનો આપણે અભ્યાસ કરતા હોઈએ, કે તાલુકાનો કે ગામનો, એની ઘણી બધી બાબતો આપણે ઉમેરી દઈએ છીએ. એમાં વરસાદ કેટલો આવે છે, ને સિઝન કેવી છે, ને તાપમાન કેટલું છે, ને આ બધી બાબતો અંદર નાખી દઈએ છીએ, જે આપણા અભ્યાસના મુખ્ય વિષય સાથે સંબંધિત હોય કે ના હોય. એટલા માટે કરીએ છીએ કે પાના જરા વધી જાય છે. પણ મિત્રો, એવું નહીં કરવું જોઈએ. જે સંબંધિત છે એ જ વાતને આપણે જોવી જોઈએ. અને બીજી ખાસ મહત્વની વાત એ છે કે આપણે હવેના જમાનાની અંદર ગુણાત્મક સંશોધનનું બહુ જ મહત્વ છે. અને મેં તમને પહેલાં કહ્યું એમ સંશોધનના અનુભવોની જે આપણે ચર્ચા કરીએ છીએ, એ અનુભવોને પણ આપણે ડોક્યુમેન્ટ કરવા જોઈએ, એને આપણે સાચવવા જોઈએ. હું તમને મારા પીએચડીની આખી પ્રોસેસ જે થઈ અને જેમાંથી મેં આ ડેટા લીધા મારા અભ્યાસ માટે, એ જે મેં અભ્યાસ કર્યા એના કેટલાક 1-2 ઉદાહરણો હું તમને આપવા માંગુ છું કે સંશોધન કરીએ ત્યારે કેવા પ્રકારના અનુભવો થાય છે. 1993-94ની અંદર હું સુરેન્દ્રનગરના ગામડાઓમાં બાળમજૂરીનો અભ્યાસ કરતો હતો. અને આવા એક અભ્યાસમાં મારી સાથે લગભગ 27 થી 28 ઇન્વેસ્ટિગેટર હતા, કે જેને અમે સાથે એક બસમાં જતા અને એક ગામ પછી બીજે ગામ અમે અભ્યાસ માટે જતા. રાત્રે તાલુકા પંચાયત, લીંબડી તાલુકા પંચાયતના ગેસ્ટ હાઉસમાં અમે લોકો સૂઈ જતા. એવી રીતે વઢવાણના સ્વામિનારાયણ મંદિરમાં પણ અમે 1-2 દિવસ રોકાયા હતા, કારણ કે આટલા બધા ગામનો અભ્યાસ કરવાનો. આવા જ એક ગામનો અભ્યાસ કરવા માટે અમે ગયા. અને એ ગામની અંદર સવારે 9 વાગે જ્યારે અમે દાખલ થયા ત્યારે ગામના દરવાજે અમને રોકવામાં આવ્યા. અને ગામના જે સરપંચ હતા, એમના પિતા, એ પણ એક ડોમિનન્ટ કાસ્ટના હતા. એ પિતા પહેલા સરપંચ હતા. એમણે આવીને અમને બધાને રોક્યા, મારી સાથે બધાને લાઈનમાં ઊભા રાખ્યા અને બધાને જ્ઞાતિ પૂછી, કઈ જ્ઞાતિ છે. અને મિત્રો, તમને બહુ આઘાત લાગશે કે એણે કહ્યું કે તમારા આ જેટલા વિદ્યાર્થીઓ તમારી સાથે છે ઇન્વેસ્ટિગેટર્સ, એમાં જે દલિત છે એને અમે ગામમાં આ સર્વે નહીં કરવા દઈએ. તમે જુઓ કેવા પ્રકારની આબડછેડ, કેવા પ્રકારનો ભેદભાવ એ ત્યાં હતો. સવાલ, હવે તમે 9 વાગે પહોંચો દૂર અમદાવાદથી, સુરેન્દ્રનગરના પણ એક દૂરના ગામની અંદર, ત્યાં તમને કોઈ રોકે તો શું થાય? મેં એમને કહ્યું કે અમે તો બધા જ સાથે કામ કરીશું અને અમે અમારી જ્ઞાતિ નહીં છુપાવીએ. મેં કહ્યું કે અભ્યાસ અમે કરી રહ્યા છીએ ગાંધીનગરથી, હું આ પત્ર મારી પાસે છે સરકારનો છે, તો કે તમે દિલ્હીથી પણ કેમ પત્ર ન લાવો? હું તમને મારા ગામમાં અમુક જ લોકોને જવા દઈશ. તમે બ્રાહ્મણ છો, તમને જવા દઈશ, પણ અમુક જ્ઞાતિને હું નહીં જવા દઉં. શું કરવું? હવે અમારે ગામની અંદર હાઉસહોલ્ડ સર્વે કરવાનો હતો. એક ઘરની માહિતી લેવાની હતી અને માહિતી લેતા 3 દિવસ થાય. તો શું કરીએ? મારા મનમાં બહુ મોટો સવાલ આવ્યો. આટલી મોટી જવાબદારી લઈને હું પહોંચેલો ગામમાં. પછી મને વિચાર આવ્યો કે હું તાલુકા પ્લેસે જઉં અને ત્યાં જઈને ટીડીઓને મળું. અને ત્યાંથી બધા વિદ્યાર્થીઓને મેં રોક્યા. અને ગામમાં તમને કોણ એન્ટ્રી ના આપે તો શું કરવાનું? લગભગ ભૂખ્યા તરસા વિદ્યાર્થીઓ બેઠા અને હું એ તાલુકા પ્લેસમાં ગયો. એ દિવસે સોમવાર હતું
એટલે મને કહ્યું કે ટીડીઓ તો ગાંધીનગર ગયા છે, નહીં મળે. ફરી પાછી નિરાશા, શું કરવું? તાલુકા ઓફિસની બહાર એક ચાની કેટલી પર બેઠો વિચાર કરતો હતો કે અમારે શું કરવું. એટલામાં એક ભાઈ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે બહારના લાગો છો, ક્યાંથી આવ્યા છો, કેવા છો? મેં કીધું જન્મે તો બ્રાહ્મણ છું. શું કરવા આવ્યા છો? મેં કીધું અમે આવો સર્વે કરવા આવ્યા છીએ. ઓહો, તો તમે તો ભણેલા હશો. મેં કીધું હા. તો સામાજિક સર્વે કરવા આવ્યા છો? મેં કીધું હા. બાળ મજૂરી. શું ભણ્યા તમે? મેં કીધું મેં તો MA કર્યું છે, MPhil કર્યું છે. એનો બીજો સવાલ હતો કયા વિષયમાં? બધું સમાજશાસ્ત્રમાં. ત્રીજો સવાલ હતો એમનો ક્યાં? તો ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં. એકદમ ઊભો થઈ ગયો ભાઈ. મને કે તમે તો મારા ગુરુ મિત્ર કહેવાઓ. એટલે કે તમે સમાજ વિદ્યા ભવનમાં સમાજશાસ્ત્ર ભણેલા, તારાબેન પાસે ભણેલા? મેં કીધું હા. તો કે હું પણ ત્યાં MA કરેલું મેં વર્ષો પહેલા, તમારાથી પણ પહેલા કરેલું મેં. હું પણ ત્યાંનો વિદ્યાર્થી. કે કેમ બેઠા છો અહીંયા? મેં કીધું આવી સમસ્યા થઈ છે. અરે હોય કે છે, ચાલો મારી સાથે. અને મારી સાથે આવ્યા અને ગામના વડીલોને સમજાવ્યા અને એમણે કહ્યું કે હવે તમે અભ્યાસ કરી શકશો. એ આખો દિવસ સાંજ પડી ગઈ હતી અને સાંજે પછી ગામના લોકોએ એમને જમાડ્યા અને એમને પ્રવેશ આપ્યો. તમે જુઓ કે કેવો અકસ્માત સંશોધનની અંદર થતો હોય છે. એટલે મારે જવું હતું ક્યાં અને હું ક્યાં પહોંચી ગયો. એટલે આ પ્રકારની જેને આપણે સરેન્ડિપિટી કહીએ છીએ એ પણ સંશોધનમાં હોય છે. આ એક બહુ સરસ અનુભવ અમને થયો, પણ બહુ શીખવાનું મળ્યું એની અંદરથી કે આ આપણી આખી જે જ્ઞાતિ વ્યવસ્થા છે એ જ્ઞાતિ વ્યવસ્થા કેવી રીતે આપણા સંશોધનની અંદર પ્રશ્નો ઊભા કરે છે અને કેવી રીતે એનો ઉકેલ લાવવો જોઈએ. બીજું તમને એક રસપડે એવી વાત કહું. મેં સુરતમાં કામ કરતા હતા બાળ મજૂરોના અભ્યાસમાં, સુરત શહેરની અંદર. હવે એમાં અર્બન બ્લોક્સ હોય, જેને આપણે નેશનલ સેમ્પલ સર્વે કહીએ છીએ. એ નેશનલ સેમ્પલ સર્વે અર્બન બ્લોક્સ હોય, એટલે અમુક વિસ્તારને એ લોકો અર્બન બ્લોક કહે. અમે એમાંથી સેમ્પલ લીધેલું અને અમે એવું નક્કી કરેલું કે જે સેમ્પલ લો એ જ સેમ્પલનું ઘરની મુલાકાત લેવાની. એ બંધ હોય, ના પાડે તો બીજું નહીં લેવાનું. એટલે બરોબર પ્રતિનિધિરૂપ સેમ્પલ આવે. કારણ કે અમે પ્રોફેસર વિસારિયાની સંસ્થામાં કામ કરતા હતા અને એ તો એ નેશનલ સેમ્પલ સર્વેના ચેરપર્સન હતા. એટલે બરોબર મેથોડોલોજીને અનુરૂપ કામ કરવાનું શરૂ કર્યું. સુરતમાં એક ઘટના આવી બની. એ વખતે થોડા સમય પહેલા બાણુમાં બાબરી મસ્જિદ પછીના કમ્યુનલ રાયોટ્સ થયા હતા અને અમારે એક મુસ્લિમ વિસ્તારમાં સર્વે કરવાનો આવ્યો. અમે વિસ્તારમાં સર્વે શરૂ કર્યો, પણ એક બહેનના ઘરે અમે ગયા. એ બહેને અમને રોકી દીધા. અમને કહ્યું કે અમે તમને સર્વે નહીં કરવા દઈએ. મુસ્લિમ બહેન હતા. બધું કેમ? તો કે સબ આપ લોગ લિખ લિખ કે જાતે હો, ચૂન ચૂન કે મારતે. એટલે એવું કંઈક બન્યું હશે ત્યાં આગળ કે બધાની કોઈક યાદી કોઈ રીતે બની હશે અને એ જ વિસ્તારમાં કેટલાક યુવાન લોકોનું મૃત્યુ પણ થયું હતું અને તાજું હતું. એટલે મનની અંદર એક દુઃખ અને વ્યથા પણ હતી કે હું તમને આખા વિસ્તારમાં હું તમને સર્વે નહીં કરવા દઉં. શું કરું? મેં કીધું અમે તો બેઠા છીએ અહીંયા. હું તમારા પતિ તો કે બહાર ગયા છે, સાંજે આવશું. તો સાંજ સુધી અમે અહીંયા બેસીશું. મેં સાંજ સુધી બિલકુલ ગાંધીગીરી કરી એ વિસ્તારમાં બેસી રહ્યા. કારણ કે એમના જે પતિ હતા એ વિસ્તારના થોડા વડા જેવા પણ હતા. સાંજે એમના પતિ આવ્યા અને એમને વાત જાણી. એમણે માફી માગી કે હું તમારી માફી માગું છું, અમે તમને રોકીએ છીએ, અમે નહીં કરવું જોઈએ આવું, પણ એવું બન્યું છે અમારા વિસ્તારમાં. તો પેલા ગામની અંદર જ્ઞાતિનો પ્રશ્ન આવ્યો. સુરત જેવા મોટા શહેરમાં ધર્મનો પ્રશ્ન આવ્યો જ્યારે સંશોધન કરવા માટે જઈએ ત્યારે. તો આ પ્રકારના સવાલો તમારી પાસે આવે ત્યારે ધીરજની બહુ જરૂર પડે છે, એક સમજશક્તિની જરૂર પડે છે. અને જેની પાસે આપણે માહિતી લેવા માટે જઈએ એ વ્યક્તિને જ્યાં સુધી સંતોષ ના થાય આપણા હેતુ માટે, ત્યાં સુધી આપણે આગળ નહીં વધવું જોઈએ. અને એ કહે પછી જ જવાબ તમને આપી શકે છે.
હવે બીજી પણ એક ઘટના સુરતમાં બનેલી. એ ઘટના બહુ રસપ્રદ હતી, એટલા માટે કે અમારે ચાની કેટલી ઉપર જે બાળ મજૂરો કામ કરે એનો અભ્યાસ કરવાનો હતો. હવે ચાની કેટલી ઉપર જાઓ, એના માલિક સાથે તમે વાત કરો, એ કેવી રીતે માહિતી આપે? તમે જુઓ છો કે નાનું છોકરું ત્યાં કામ કરે છે, તમે કેવી રીતે વાત કરો? સવારથી સાંજ સુધી હું વિદ્યાર્થીઓને લઈને, અમારા ઇન્વેસ્ટિગેટરને લઈને ચાની કેટલીએ ફર્યા. સાંજ સુધી અમે 250 કેટલીનો સર્વે કર્યો અને જેટલી કેટલી ઉપર અમે ગયા એ બધી કેટલી પર મેં ચા પીધી. કારણ કે ચા પીવો તો જ તમે એની સાથે વાત કરી શકો, જેને તમે આઈસ બ્રેકિંગ કહો છો. પહેલાં આપણે આઈસ બ્રેકિંગ કરીએ છીએ, આઈસ બ્રેક કરીએ છીએ અને પછી આપણે રેપો એસ્ટાબ્લિશ કરીએ છીએ. પછી એક પ્રકારનો સંવાદ આપણે ઊભો કરીએ છીએ, ઘરોબો ઊભો કરીએ છીએ. તો આઈસ બ્રેકિંગ અને ઘરોબો એ પણ આખી સંશોધનની પ્રક્રિયામાં બહુ જ મહત્વનો મુદ્દો બને છે. તો તમે જોશો કે આવા કેટલા બધા અનુભવો જ્યારે તમે સંશોધનમાં જાઓ એની પ્રક્રિયામાં પણ તમે એ સંશોધન બહુ જ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, મહેનતથી કરો તો. બીજી વસ્તુ મેં તમને જે ગુણાત્મક બાબતોની વાત તમને કરી, એ ગુણાત્મક બાબતોની વાત એટલા માટે મહત્વની છે કે મારા જે પીએચડી સંશોધનની અંદર અમે જે જ્ઞાતિ અને શિક્ષણની મેં વાત કરી, તો લીલા વિસારિયા સાથે અમે લોકો ખેડા જિલ્લાના ગામની અંદર જે ગામની અંદર જે આરોગ્યનું કામ કરતી હતી એ બહેનો, જેને આપણે અત્યારે આશા વર્કર કહીએ છીએ, એવી બહેનોનો એક અભ્યાસ અમે કરતા હતા. અને એ પણ કેવી રીતે? ફોકસ ગ્રુપ ડિસ્કશનથી. એટલે અમે સવારે જઈએ અને એ ગામની બહેનોને ભેગી કરીએ એક જગ્યાએ અને 1-1.5 કલાક સુધી એમની સાથે આરામથી વાતો કરીએ અને એને નોંધીએ. આવું અમે સતત 1 અઠવાડિયું ખેડા જિલ્લાના ગામમાં ફર્યા અને એની માહિતી લઈને અમે જોવાનો પ્રયત્ન કર્યો કે એ બહેનોના જીવન શું છે, કેવા પ્રકારના પ્રશ્નો છે, કઈ જ્ઞાતિની બહેનો છે, શું કરે છે, કેટલું ભણેલી છે. એ બધી માહિતી મને પાછા મારા અભ્યાસમાં પણ કામ લાગી, મારી સમજ ઊભી કરવાની અંદર. એવી રીતે મેં તમને કહ્યું કે ખેડા જિલ્લાના ઉંઢેલા ગામનો મેં અભ્યાસ કર્યો. હવે એ ગામની અંદર તો રહેવાય નહીં, આપણી પાસે કોઈ વ્યવસ્થા હતી નહીં. એટલે સવારે અમદાવાદથી બસમાં નીકળું, એ ગામ પહોંચું અને સાંજ સુધી હું કામ કરું. ઘરેથી ટિફિન લઈને જોઉં અને ખેત મજૂરોના ઘરે જઈને મેં મુલાકાત અનુસૂચિ ભરી, માહિતી લીધી. પણ સળંગ મારા દિવસો સુધી એ ગામની અંદર જવું પડે. પણ એ ગામમાં તમે રોજ જાઓ, લોકોને મળો, લોકોનું ઓબ્ઝર્વેશન તમે કરો, એને કારણે તમને ખ્યાલ થાય કે આ ખેતમજૂર છે તો કેમ બ્રાહ્મણો બહુ મોટી સંખ્યામાં ખેતમજૂરો નથી, કે કેમ બહુ દરબારો મોટી ખેતમજૂરો નથી, એ પાટીદારો નથી, કેમ દલિતો અને અમુક પ્રકારની જ્ઞાતિના લોકો અથવા કેટલીક ઓબીસી જ્ઞાતિના લોકો ખેતમજૂર છે. તો તમને એ આખો સંબંધ તમને સમજ પડે છે. એટલા માટે જ્યારે તમે ફિલ્ડ વર્ક કરો ત્યારે ઓબ્ઝર્વેશનની બહુ જ મોટી આવશ્યકતા અને જરૂર છે એવું મને લાગે છે. એવી રીતે મેં તમને પહેલાં કહ્યું કે અમે જે ગામનો અભ્યાસ કર્યો હતો 1945માં વિમલ શાહ અને સરલાબેન શાહે, એ જ ભુવેલ ગામનો મેં 1995માં અભ્યાસ કર્યો. એ મૂળ પુસ્તક વાંચવા જેવું છે. એનું નામ છે ભુવેલની તપાસ. તો 50 વર્ષ પછી અમે ગયા તો એ ગામમાં પણ અમે 15 દિવસથી વધારે લગભગ સમય અમે રહ્યા. નાનું ઘર રાખીને રહ્યા. ત્યાંથી જ રસોઈ આટલા બધા ઇન્વેસ્ટિગેટરની કરવાની. અને મારું જે જવાબદારી હતી એ સુપરવિઝનની તો હતી, પણ મેં એવી જવાબદારી લીધી કે વંશાવલી બનાવવાની કર્યું. દરેક ઘરની વંશાવલી બનાવી. એમને પૂછ્યું કે તમારા દાદા, એના દાદા ક્યાં સુધી તમને ખબર છે? તો ઘણા બધા લોકોને પોતાની વંશાવલી ખબર હતી. અને વંશાવળી જે છે એના દ્વારા જોવાનો પ્રયત્ન કર્યો કે ભૂતકાળમાં કેટલા વર્ષો સુધી પાછળ એ લોકો ખેતી સાથે જોડાયેલા હતા, ક્યાંથી ભણવાની શરૂઆત થઈ, કઈ જ્ઞાતિમાં ભણવાની આ શરૂઆત થઈ, જમીન સાથે એમનો કેવો સંબંધ હતો, જમીનની માલિકી સાથે કેવો સંબંધ હતો. તો આ બધી વંશાવળી ઘરે ઘરે બેસીને મેં દોરવાનો પ્રયત્ન કર્યો કે તમારા મૂળ કોણ, કેટલી પેઢી, કોઈને 5 પેઢી ખબર હતી, કોઈને 6 પેઢી ખબર હતી, કોઈને 7 પેઢી ખબર હતી. એમને બહુ મજા પડતી કે તમે અમારી પેઢી વિશે જાણો છો. તો આમ એ પ્રકારની માહિતી જ્યારે લઈએ છીએ, એટલા માટે મારું સૂચન પણ છે કે જ્યારે આપણે સંશોધન કરીએ તો 3 જનરેશન લેવી જોઈએ.
દાદા કે નાના, પિતા કે માતા અને ઉત્તરદાતાની પોતાની 3 જનરેશનનું તમે શિક્ષણ અને વ્યવસાય તમે લો તો ખબર પડે કે મોબિલિટી કેવી રીતે આવી. ખાલી 3 જ સવાલ પૂછવાના. તમારું આખું એ અભ્યાસનું જે સ્વરૂપ છે, એની જે ઊંડાઈ છે, એની ડેપ્થ છે, એ બદલાઈ જશે અને તમને એનો આનંદ પણ આવશે કે તમે કશું શોધી કાઢ્યું છે. તો આ રીતે આપણે ગુણાત્મક સંશોધન પદ્ધતિઓ આપણી પાસે છે, એફજીડી છે, આપણી પાસે કેસ સ્ટડી છે, આપણી પાસે કન્ટેન્ટ એનાલિસિસ છે, સાહિત્યનું સમાજશાસ્ત્ર પણ એક બહુ જ મોટો ફલક છે આપણી પાસે, એનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે માત્ર સર્વે કરીને અભ્યાસ કરવો એની જગ્યાએ હવે દુનિયાની અંદર નેરેટિવ્સની વાત છે, લોકોના ઘરે મળવાની, લોકોના જીવનને જોવાની, મૌખિક જેને કહેવાય છે ઇતિહાસ, એ રીતે સમજવાની, એવા ગુણાત્મક પદ્ધતિ દ્વારા પણ આપણે આખું સંશોધન કરી શકીએ છીએ. તો આ રીતે હું માનું છું કે આપણે આ પ્રકારે એ સંશોધનની દિશામાં જવું જોઈએ. તમારા સૌના અલગ અલગ અનુભવો હશે. આટલા મારા અનુભવો હતા અને આભાર. ગમ્યું, ખૂબ જ ગમ્યું. ગૌરાંગ સર, તમારું વ્યાખ્યાન તો ગમ્યું, અગાઉની જેમ જ ખૂબ મજા પડી. ગૌરાંગ સરને સાંભળવા એક બહુ જ મોટો લાહો હોય છે અને આ લાહો આજે આપણે આ ઓનલાઈન શિક્ષણનો શરૂ થયેલો જે ચાલ છે એની અંદર પણ મેળવ્યો, એનો આનંદ છે. મિત્રો, ગૌરાંગ સર ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર આપણને સતત સમાજશાસ્ત્રની જુદી જુદી વિભાવનાઓ, સમાજશાસ્ત્રીઓ વિશે વાત કરતા રહે છે. સામાજિક સમસ્યાઓના ઉકેલ માટેના પણ પ્રશ્નો મૂકતા રહે છે. તો આ જે આખી બહુમુખી પ્રતિભા આપણા સમક્ષ સમાજશાસ્ત્રની એક ઓળખ છે એવા ગૌરાંગ જાની સરનું આજનું વ્યાખ્યાન એ ખૂબ જ મજા પમાડે એવું રહ્યું. મને એવી આશા છે કે સંશોધન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ગૌરાંગ જાની સરના જે પીએચડી સંશોધન કાર્ય છે એમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી હશે. આ માહિતીઓ તેમના સંશોધનમાં એ દાખલ કરે અને જે સંશોધન કરતા હોય એ સરસ મજાનું સામાજિક સંશોધન બને એવી શુભેચ્છા પાઠવું છું. અને મિત્રો, આપ સૌ વતી હું ફરી પ્રાધ્યાપક ડૉક્ટર ગૌરાંગ જાની સરનો આભાર માનું છું કે સર, તમે મારું આ વ્યાખ્યાન આપવા માટેનું આમંત્રણ સ્વીકારી અને ખૂબ જ ઝડપભેર આ વ્યાખ્યાન અમને મોકલી આપ્યું, એનો પણ આભાર. થેન્ક યુ સર. તમારો આભાર માનવાની મને અહીંયા તક મળી, એના બદલ હું આપનો આભારી છું. થેન્ક યુ.